નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આજે આપણે મૂળ ઈડર તાલુકાના કડિયાદરા ગામના ભીખુ કવિ સાથે વાર્તાલાપ કરવો છે. હાલ તેઓ વ્યવસાયના કારણે ગાંધીનગરમાં વર્ષોથી સ્થિર થયા છે. ભીખુ કવિ ખૂબ અદ્ભુત રીતે રિસર્ચમાં મીર સંપ્રદાય, મીર જ્ઞાતિના અનેક સંશોધનમાં એમનો ખૂબ ઉમદા હાથ છે. નાટકમાં મૂળ તો એ નાટકનો જીવ છે, કવિ પણ ખરા. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર ભીખુભાઈ. નમસ્કાર શૈલેષ. હાજી ભીખુભાઈ, સ્ટુડિયોમાં સ્વાગત છે. પ્રથમ પ્રશ્ન આપને એ થાય, આપનો જન્મ ઈડરમાં કડિયાદરામાં થાય છે, પીટીસી ત્યાં કરો છો, ગાંધીનગરમાં વ્યવસાય અરસે વર્ષોથી આપ સ્થિર થયા છો. ભીખુભાઈ, પ્રાથમિક શાળાના સ્મરણો, માધ્યમિક શાળાના સ્મરણો, પીટીસી કરો છો અને પછી કઈ રીતે ગાંધીનગર સુધી આવો છો, એ બધી જ વાતો તમારા મોઢે સાંભળવી છે. મારું બાળપણ કડિયાદરામાં ઉછેર થયો. હું 8મામાં ભણતો હતો અને મારા પિતાશ્રી ગુજરી ગયા. મારા મામા બાઉભાઈ કવિ મારા ગામના કડિયાદરા કેળવણી મંડળના કાલિદાસભાઈ પંચાલ, કે જેઓ હમણાં જ અમેરિકામાં એમનું અવસાન થયું, એમની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ મારે જવાનું થયેલું. તો કાલિદાસભાઈ મામા અને બાઉભાઈએ મારા મામા એમને મને ઉછેર્યો, મને પુરસ્કૃત કર્યો. જેમ તન્ના હાઈસ્કૂલના તન્ના સાહેબે અમને એ વખતે અનાજ આપવા આવતા હતા. અમારું કડિયાદરા ગામ એટલે પટેલ, દેસાઈ અને બ્રાહ્મણ સમાજનું ખૂબ જ વિકાસશીલ ગામ. અમને આર્થિક સહાય, અમે તો મીરને મોટો મહત્ત્વનો હોદ્દો આપ્યો છે. મીર સમાજમાં, રજપૂત સમાજમાં અમારા મીરોનું ખૂબ જ મૂલ્ય છે, એમને ખૂબ જ આદર આપવામાં આવે છે. તો મારા પિતાશ્રી જૂની રંગોના મહાન દેશી ભાંગવાડીમાં એમને નાટકો કરેલા અને મારા પિતાશ્રીનું સન્માન ગામમાં ખૂબ જ. તો અમને નોંધારા, મારો નાનો ભાઈ કનુ અને મારા બેન હીરાબેન, મોટા બેન, અમને આખા ગામે અમને પોખમાં લીધા અને મને પીટીસી કરવા માટે એ સમયમાં કાલિદાસભાઈ પંચાલ સાહેબ મારે સ્પેશિયલ નિયામકનો ઓર્ડર લાવીને મને પીટીસી કરાવ્યો અને પછી મારી કારકિર્દી શરૂ થઈ. હું શિક્ષક થયો. સૌપ્રથમ મેં આશ્રમમાં ઇન્ટરવ્યૂ શું એ મને ખબર નહોતી. શિક્ષક થાય કે નહીં, ઇન્ટરવ્યૂ કેવી રીતે થાય. હું શિક્ષક તો થયો, પણ પછી એક ખેડબ્રહ્મામાં નંદુ ગુરુજીનો આશ્રમ હતો, ડેમતી આશ્રમ, ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યું. મને કે શું નામ? મેં કહ્યું ભીખુભાઈ કવિ. અને કે તમે કવિ એટલે કવિતા તો આવડે, ભજન આવડે, ગાતા આવડે? મેં કહ્યું હા. અને મેં સાહેબ એ વખતે ભજન ગાયેલું અને ગુરુજી, નંદુ ગુરુજી મારા ઉપર ખુશ થઈ ગયા અને મને ત્યાં એ જ વખતે મને સિલેક્ટ કરીને આપ્યો. એ ડેમતી આશ્રમનું દ્રશ્ય સાબરમતી નદીને કિનારે આવેલી, ત્યાં એટલું સરસ વાતાવરણ, સૌંદર્યનું. તો ત્યાં મને ધીમે ધીમે કવિતાઓ ઉગવા માંડી, કવિતા કરતો થયો. એમ કરતાં કરતાં મને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા 2076 મને હું પ્રાથમિક શિક્ષક તરીકે ઈડર તાલુકામાં આવતું હતું ધામડી ગામ, ત્યાં મને શિક્ષક તરીકે હું મુકાયો સરકારી નોકરીમાં. મારું ઘડતર થયું વડાલી વટપલ્લી. સુરેશભાઈ ગાંધી, બળદેવભાઈ સથવારા, અરવિંદભાઈ પંડ્યા, નાટ્યકાર, કે એમના હાથે મારું ઘડતર થયું. એ વખતે અમે સમૂહ ગીતો, સુરેશભાઈ ગાંધી કે જેઓ એમના દ્વારા એમના કમ્પોઝિશનમાં હું, મારા પત્ની અને બીજા બધા વિષ્ણુભાઈ વૈદ, આવા બધા કલાકારો સાથે કમ્પોઝિશન, સુરેશભાઈ ગાંધી સાહેબના કમ્પોઝિશનમાં અમે સમૂહ ગીતોમાં રાજ્ય સુધી અમે 3જો નંબર લઈ આવેલા.
એવી જ રીતે આરએસએસની અંદર બાળાસાહેબ દેવરસ પિલવાઈમાં આવેલા, અને મેહુલ તો ખૂબ જ નાનો, તો એ વખત અમે આરએસએસના ગીતો ગાવા ગયેલા. તો અમે ગીતો ગાયા ને મેહુલ રડવા માંડ્યો. ત્યારે એ વખત આપણા વડાપ્રધાન માન્ય શ્રી એમને મારા મેહુલને લઈને ગયા. એ વખતે ગુજરાત આરએસએસના પ્રાંત અધિકારી હતા. એમને આખો કાર્યક્રમ પછી પરિચય કરાવ્યો બાળાસાહેબ દેવરસ સાહેબ સાથે, ગાંધી સાહેબ એને, અને એ રીતે અમારો પરિચય થયો. એકવાર વલ્લભીનગર પણ અમે આરએસએસના ગીતો ગાવાનો કાર્યક્રમ કરેલો. આમ કારકિર્દી મારી ત્યાં શરૂ થઈ. એક પાત્ર અભિનયની મને શીખવા મળ્યું વડાલીમાં. એક પાત્ર અભિનય શું મને ખબર નહોતી, પણ એક પાત્ર અભિનય કેવી રીતે કરવું એ શીખવાડ્યું મને રાજેન્દ્ર જોશી, મારા મિત્ર. અને પછી હું એક પાત્ર અભિનય કરતો થયો. ગાંધીનગર કઈ રીતે આવો છો? અને ગાંધીનગરમાં હું એમ કરતાં ત્યાં ધામડીમાંથી મારી ટ્રાન્સફર ખેડમાં તાલુકામાં પાદડી થઈ. પાદડી મેં 17 વર્ષ નોકરી કરી, અને એ પછી હું સુખડ પ્રાથમિક શાળામાં તાલુકા પ્રાંતિજમાં આવ્યો, અને એ પછી મારી જિલ્લા ફેરબદલી ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામના સાલુજીના મુવાડામાં થઈ. અને પછી તો મારે ગાંધીનગર રહેવાનું થયું. બાળકોના અભ્યાસ અર્થે આવ્યો, અને મારા સનને પણ એ વખતે બીએડ કરતો હતો. મારી ડોટર, મારી દીકરી, એ પણ એ દીકરી હતી. એ મને કે પપ્પા તમે ભાઈને ભણવા મૂકો છો અને મને ભણવા નહીં મૂકો. મારા દિલની અંદર મારી દીકરી માટે મને ખૂબ જ પ્રેમ હતો, અને મેં એ વખતે મારી દીકરીના લીધે ભણાવવા માટે મેં ખેડમાં છોડીને હું ગાંધીનગર આવ્યો. અને મારી દીકરીને એ વખતે મેં અમદાવાદની કોલેજમાં એડમિશન લીધું. 6 મહિના ભણાવી અમદાવાદમાં બોપલમાં હું રહ્યો, અને પછી મેં ગાંધીનગર શિફ્ટ કર્યું. ત્યાં હું રહ્યો. મારી બદલી પણ થઈ ગયેલી હતી, અને સરસ રીતે ગાંધીનગરમાં આવીને ગાંધીનગર સાહિત્ય સભા સાથે પણ જોડાયો. ત્યાં નટવર હિડાઉ સાહેબ પ્રમુખ હતા, અને એ વખતે હું સહમંત્રીમાં કારકિર્દી કરતો હતો. ગાંધીનગરની કલા સંસ્થાઓ, કલ્ચર ફોરમ, શિવરનની આ બધી સંસ્થાઓ સાથે હું જોડાયો, અને એ રીતે મારું ગાંધીનગર મને ફળ્યું મારા દીકરીના કારણે. અને આજે ગાંધીનગરમાં હું નિવૃત્ત થયો છું 2013માં, અને નિવૃત્ત જીવન ગાળી રહ્યો છું. મારું લેખન, વાંચન. અને ભીખુભાઈ, પ્રથમ પુસ્તક કયું આપનું ને કુલ કેટલા પુસ્તકો? અત્યાર સુધીમાં મારા 15 પુસ્તકો થયા છે. પ્રથમ કયું? મેં સૌથી પહેલું મને ગમે એવું પુસ્તક તખ્તાને ત્રીજે ખૂણે કર્યું, એક પાત્ર અભિનયનું. અને એક પાત્ર અભિનયનું પુસ્તકમાં એ વખતે મને અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ એમને પણ સંદેશો આપેલો, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અભિનય સમ્રાટ એમને પણ મને સંદેશો આપેલો. હું સાહેબ એ પુસ્તક માટે સંશોધન અર્થે સિદ્ધાર્થભાઈ રાંદેરાના પપ્પા મધુકર રાંદેરા સાહેબને મને બોમ્બે બોલાવેલો, અને એમને એક આર્ટિકલ એમાં મને કરીને મોકલેલો. રમણભાઈ સોની, વિખ્યાત વડોદરાના લેખક, વિવેચક, એમને પણ મારા પુસ્તકની અંદર એક પાત્ર અભિનય વિશે સમજ આપી. અને મેં જસવંત ઠાકર જેવા નામાંકિત સાહિત્યકારોની, નાટ્યકારોની કૃતિઓ મારા એક પાત્ર અભિનય પુસ્તકમાં. મીર સમાજના સંશોધન અર્થે ફેલોશિપ મળે છે, એ અંગે થોડીક વાત. મેં મીર સમાજ ઉપર જ મારું ફોકસ કર્યું, કારણ કે હું મીર સમાજમાંથી આવું છું, અને મીર સમાજનું ઋણ મારા ઉપર છે. ત્યારે હું કેવી રીતે મારા મીર સમાજનું ઋણ અદા કરી શકું? તો ઘણા સંગઠનની રીતે આગળ હોય છે. અમારા રહીમભાઈ છે, રહીમભાઈ બાઉભાઈ મીર કે જેઓ સમાજના પ્રમુખ છે, રહીમભાઈ બેન્કર છે હિંમતનગરના, એ લોકો સંગઠનની ભૂમિકા ભજવે છે. પણ મારે તો મારા સમાજના ઇતિહાસને, મારા સમાજની સાંસ્કૃતિક વિરાસતને મારે ગુજરાત સુધી, ભારત સુધી અને વિશ્વ સુધી પહોંચાડવી છે. અને એ હેતુથી મેં મારું પુસ્તકોનું સર્જન કર્યું છે. ગુજરાત મીર કોમના કવિઓ પુસ્તક સાહેબ મારે મીર મુરાદ પિલવાઈમાં થઈ ગયા, અને મારે મીર મુરાદ મારે
ચોથી પેઢી ના થાય. બરાબર. એટલે મીર મુરાદ વિશે પણ મેં ગુજરાત મીર કોમના કવિઓ પુસ્તક કર્યું. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાહેબે મીર મુરાદ ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. તો મીર મુરાદના વારસોમાં જે થયા ચંદ્રકાંત મહેતા, હાજી હાજી, એમના પીએચડી કર્યું છે મીર મુરાદના કવિતા ઉપર. ત્યારે મેં મારા પુસ્તકની અંદર એમને પ્રસ્તાવના લખી છે ગુજરાત મીર કોમના કવિઓમાં, અને એમને લખ્યું છે કે મારું સંશોધન, મારું પીએચડીનું કાર્ય એ પૂર્ણવિરામ નહીં પણ અલ્પ વિરામ છે. અને એમ મારી યાત્રા મેં એમના વારસોમાં જે થયા મીર સરદાર, મીર ગુલાબ, મીર બાદર, એ બધાની રચનાઓ મેં મારા પુસ્તકની અંદર આમેજ કરી છે. ગુલાબ રતા મીર એમની પણ રચનાઓ કરી છે. મીર કાળુની રચનાઓ કે ગેરીતામાં મીર કાળુ થઈ ગયા કે જેમના દીકરા હિંમત મીર દ્રૌપદી કે જો જૂની રંગભૂમિના દેશી ભાંગવાડીમાં ખૂબ મોટા ગજાના કલાકાર હતા. મને યાદ આવે છે કે મીર મુરાદની એકાદ રચના આપને સંભળાવો. મીર મુરાદની શરૂઆત કરું એમના વિશેની એક વાત કરું કે મીર મુરાદ એટલા બધા અભ્યાસુ હતા. એમને રામાયણ, મહાભારત, ઉપનિષદ અને કુરાન આવી દરેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરેલો. એ પોતે ખૂબ જ સંગીતના પણ જ્ઞાતા હતા અને એમને સરસ આવી રચનાઓ કરેલી છે. 10 એમની રચનાઓ થઈ છે અને એ રચનાઓમાંથી એકાદ રચના હું આપને સંભળાવું છું કે બંદા બોલ બિસ્મિલ્લાહ અવલ તું યાદ કર અલ્લાહ, જहाँ लग है तेरी बंदगी बराबर कीजिए बंदगी, रखो रमजान का रोजा मिटा दे शीश का बोझा. એમ કરી જે સાહેબ જે રચના જે બંદગી બોલમાં કરી છે એ અદ્ભુત રચના છે. અચ્છા, હવે તમે સંશોધન જે કર્યું, મીર સમાજનું ફેલોશિપ મળી, એમાં કેટલા વર્ષનો ઇતિહાસ લીધો છે તમે, ને એ પુસ્તક કેટલા વર્ષમાં પૂરું થયું? મેં મીર મુરાદ ના મીર કોમના કયો પુસ્તક તો કર્યું, પણ સાથે સાથે સાહેબ મેં મીર કોમનો સાંસ્કૃતિક વારસો પુસ્તક કર્યું. અને એ પુસ્તક ફેલોશિપ સાંસ્કૃતિક વારસા માટે મળી. તો એની અંદર ગુજરાત મીર કોમનો સાંસ્કૃતિક વારસો, અમારો મીર કોમ સાહેબ ખૂબ જ સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ જ આગળ, આર્થિક સામાજિક રીતે ખૂબ જ પછાત છે, પણ અમારું સાંસ્કૃતિક વિરાસત ખૂબ જ ઉજ્જવળ છે. અમારા મીર સમાજની અંદર જે લગ્ન ગીતો ગવાય છે એ પણ બહુ અદ્ભુત હોય છે. આપણે એકાદ અને ક્લાસિકલ હોય છે અને બધા જ સમાજ સાથે જોડાઈને બધા સમાજના અમારા લગ્ન ગીતોમાં સામેલ થાય છે, એમને બોલાવવામાં આવે છે અને આ ઉત્સવ ઉજવાય છે. એનું અમારા મીરાણી જ્યારે ઢોલકી વગાડીને જ્યારે આ લગ્ન ગીતો છેડે છે ત્યારે એનો માહોલ બહુ જુદો હોય છે, બહુ અલગ હોય છે. એવું એક જ ક્લાસિકલ રાગ ઉપર આધારિત છે. ઢોલો સમ દરિયાની લહેર રે થોડા બોલી ના બોલા, ઢોલો સમ દરિયાની લહેર મારા રાજ, ઢોલો સમ દરિયાની લહેર રે થોડા બોલી ના બોલા, ઢોલો સમ દરિયાની લહેર મારા રાજ. કયા શેર જાજો ડોલા રે કડલા તે લાવજો રે, કડલાની જોડ ભલે રે ડોલા ડોલી ના બોલા, ઢોલો સમ દરિયાની લહેર મારા રાજ. ભીખુભાઈ, પરિવારમાં કોણ કોણ છે ને પરિવારનો સહયોગ કેવો હોય ભીખુભાઈ આ બધું કામ કરતા હોય? મારા પત્ની, હું જ્યારે લગ્ન ગીતોનું કામ કરવા બેઠો હોય તો મારા પત્ની પોતે મારા સાસુ, સ્વર્ગસ્થ સાસુ, એ પણ ગજબની ગાયકી હતી એમની
અને એમના લખેલા ગીતો મારા પત્ની પણ મને લખાવ્યા બેસે, અને એ રીતે મારા પત્નીએ લગ્ન ગીતો પણ સરસ ગાય છે, ઇવન મરસિયા પણ સરસ ગાય છે, અને મારા સાસુ જોડે પણ એ શીખેલા. તો આ સંસ્કૃતિ જે છે એ મેં મારા પુસ્તકની અંદર ડોક્યુમેશન તરીકે મેં કરાવી છે. આખા લગ્ન ગીતો દરેક વિધિ. પરિવારમાં કોણ કોણ? આજે મારે બીજી વાત એ પણ કર્યું છે કે મેં મીર કોમના જ ઉપર વધારે અભ્યાસ કર્યો છે, સંશોધન કર્યું. એટલી લાઇબ્રેરીઓમાંથી સંદર્ભ સાહિત્યો લઈને ગુજરાત મીર કોમના કવિઓ, ગુજરાત મીર કોમનો સાંસ્કૃતિક વારસો, મીર ગુલાબ અને મીર બચુભાઈ મીર, એ બંનેની રચનાઓ, સ્વરચિત રચનાઓની ભજનાવલી પણ એ મેં પુસ્તક પ્રગટ કર્યું. વન્સ મોર જૂની રંગભૂમિના નાટકોના ગીતોનો સાહેબ વન્સ મોર એ પુસ્તક પણ મેં. એટલે આપણે એના ઉપર જ આવીએ છીએ. પરિવારમાં કોણ કોણ છે? અને મને સતત સહકાર આપતો હોય તો મારા પત્ની અને મારો મેહુલ કવિ. મારો મેહુલ એ પણ અત્યારે PhD કર્યું છે, એનો પણ વિષય સરસ છે, અને એ પોતે જ નાટ્યકાર છે, એ પોતે એક્ટર છે, એ પોતે આચાર્ય છે. અને મને વધારેમાં વધારે, કારણ કે અત્યારે ઇલેક્ટ્રોનિક જમાનામાં મને મોબાઈલ ઉપર કે લેપટોપ ઉપર ના ફાવે તો મને એ રીતે મદદ કરીને મારું આ પુસ્તકોમાં એનો. એક દીકરો ને એક દીકરી છે. અને બીજી એક મારી દીકરી છે, એ અત્યારે સચિવાલયની અંદર સિનિયર ક્લાર્ક છે. હાજી હાજી. નાની બેબી છે, એ પણ MA સુધી ભણાવી છે. મેં મોટી બેબીને MA સુધી ભણાવી, નાની બેબીને MA સુધી ભણાવી, અને મારા દીકરાઓને મેં અભ્યાસ કરાવીને મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. હાજી હાજી. ભીખુભાઈ, ભવિષ્યનો શું પ્લાન છે? મીર સમાજ વિશે બહુ આદર ભાવ છે અને સંશોધનની, કાળુ મીરની બધી વાતો કરો છો. ભવિષ્યનો શું પ્લાન છે? મને CCRT આપે વાત કરીએ, વાર્તા પૂરી કરું, કારણ કે મને CCRTએ ફેલોશિપ આપી દિલ્હી, ગુજરાત મીર કોમનો સાંસ્કૃતિક વારસો, એ ઉપર પુસ્તક એ પુસ્તક મેં હિન્દીની અંદર, હિન્દી ભાષામાં મેં 400 પાનનો ગ્રંથ કર્યો. જૂની રંગભૂમિના 42 કલાકારોને મેં મારા પુસ્તકની અંદર મીર કોમ્યુનિટીના સંશોધનમાં, CCRT અને ફેલોશિપના સંશોધન ગ્રંથમાં સમાવ્યા છે. તો 15 જેટલા સંગીતકારો, જેમાં નામ લઈ શકાય આદરણીય એવા મારા સમાજનું ગૌરવ એવા ઓસ્માણ મીર, ફરીદાબેન મીર, અને એવા તો હાજી રમકડું મીર, એવા કલાકારો એક એકથી ચડિયા હતા કે જે મોરબીના રાજઘરાનામાં હશે. એવા કલાકારો મેં, મારી મર્યાદા તો મારા 5 ગોળ, ગુજરાત, છોતેર, વાત્રક, ખેડાલ અને કાંઠા, આ સમાજ 5 સમાજના થઈને અમારું ગુજરાત મીર સમાજ બને. પણ હું થોડોક વિશાળ થયો, ઉદાર થયો, અને અમારા સમાજની અંદર આવી પ્રતિભાઓ હોય એ અમારા સમાજનું ગૌરવ છે. એટલે મેં એમાં એ કલાકારોનું પણ એમાં આ ડોક્ટરેટ આપ્યું છે આપને ફેલોશિપમાં? ના, મને ફેલોશિપ આપેલી 2 વર્ષ માટે, 2018-19-20, અને મેં 19માં મારો સંશોધન ગ્રંથ 400 પાનનો મેં ગ્રંથ મોકલેલો. એ પછી આપને નવાઈ લાગશે, અને મારે એ કામ કરવું હતું જ, કારણ કે મેં ગુજરાત મીર કોમના કવિઓમાં 2 જ મરસિયા, અમારા જે અમારી સંસ્કૃતિ છે, અમારો વ્યવસાય છે, મીર કોમનો વ્યવસાય જ મીર મરસિયા ગવડાવવા જવાનું અને ગાવાનું, અને રાજપૂતોમાં, પટેલોમાં, દેસાઈમાં અમારે, અને એટલા માટે મને મરણ થયું હોય તો સ્પેશિયલ આપને બોલાવે. હા, આપને એક મરસ્યોગ આપને ગઈને સંભળાવવા માંગુ. આપની બહેનો, આપના, બરાબર, અમારે મીર સમાજની બહેનો, એક અમારે દરેક એક ગામમાં એકાદ મીર હોય નું ઘર હોય, અને ગવડાવવા જાય, એને ખાસ વસાવવામાં આવે, એટલે એને વસવાયા કહેવાય. અને મારા સાસુ, આમાંથી એક હું મરસ્યો આપની સમક્ષ એક રજૂ કરું છું. આ મારા સાસુ, જ્યારે મેં આ રેકોર્ડ કરેલો ત્યારે આ મરસિયા
અભિનયનું ઓતરાનો મરસ્યો એ ગાતા ગાતા રડી પડેલા. અને એવો જ બીજો એક આ મરસ્યો છે. અરે હાય હાય ધનુષ્યો અષાઢી વાળો મેઘ, કાળી રે વાદળિયો જોને ઉમટી. અરે હાય હાય ધનુષ્યો અષાઢી વાળો મેઘ, ના આયા રે ઓતરા કંથડો. અરે હાય હાય ધનુષ્યો અષાઢી વાળો મેઘ, અર્જુન ગયા રે પાતાળમાં. આવું તો આખી ઓતરા અને અભિમન્યુની આખી કથા છે. ભીખુભાઈ, તમે મોનો એક્ટિંગ પણ એટલે એક પાત્રે અભિનય પણ કરો છો, એની થોડીક આપણે ઝલક જોઈએ. બીજું તમે કવિ પણ છો, તો એકાદી કવિતાના એક બે શેર, અને છેલ્લે આજના મીર કોમ્યુનિટીના સાહિત્યકારો, સમગ્ર સાહિત્યકારો, ડ્રામા એટલે રંગભૂમિના કલાકારોને આપનો સંદેશ. રણદી સરિતા મારો કાવ્ય સંગ્રહ છે. એની અંદરના એકાદ શેર હું આપની સમક્ષ જે છે એ ગાઉં. હાજી હાજી. તારી આંખોની પાંપણ પર મારું એ નામ છે, તારા હોઠો પર મારું એ નામ છે. તારી આંખોની પાંપણ પર મારું એ નામ છે ને હોઠો પર તારું એ નામ છે. શબ્દોના ખેતરમાં ઉગ્યો છે ચાડીયો, શબ્દોના ખેતરમાં ઉગ્યો છે ચાડીયો, તારી ભ્રમણામાં મારું એ નામ છે, નામ છે. તારી આંખોની પાંપણ પર મારું એ નામ છે. એક્ટિંગનો એકાદો ઝલક. તાજ વગરનો રાજા નટુ મીર, બળદેવ સથવારા લિખિત એક પાત્ર બને છે. સજ્જનો એકાદ ભેડી આપશો, જિંદગીભર રંગભૂમિ પર રાજાની ભૂમિકા કરનાર હું. બેડેને ભીખ માગું છું? અરે છાટ, મારે તો હુકમ કરવાનો હોય. અરે છે કોઈ હાજર? પ્રજાજનોમાંથી એકાદ બેડીને ઠૂઠું લાવી હાજર કરો. આદતથી કેટલો મજબૂર બની ગયો છું. જિંદગીમાંથી બધું જ ગુમાવી બેઠો છું. હવે તો ફક્ત મારી પાસે બાકી રહ્યા છે જૂની રંગભૂમિ પર ભજવેલા રાજા પાટના સંભાળના, રાજા પાટના સંભાળના. તમે કદાચ મને નહીં ઓળખો, જૂની પેઢીના થોડાક બચેલા ડોસા હશે તે મને ઓળખશે. હું છું નટુ મીર, દાયકાઓ પહેલા ધૂમ મચાવતી રામલીલાની કંપનીનો માલિક નટુ. ભીખુભાઈ, આજના કલાકારોને આપનો સંદેશ. મારો સંદેશ એ છે કે કલાકારો જન્મે પણ છે અને કલા માટે મહેનત પણ કરવી પડે છે. નાટકોમાં રિહર્સલ પણ કરવા પડે છે અને નાટકો ભજવવાથી સમાજ, નાટક એ સમાજનું દર્પણ છે સાહેબ, અને એ સમાજનું દર્પણ દ્વારા નાટ્ય કલાકારો સમાજને પોતાનું દર્પણ બતાવીને સમાજના રિવાજો, સમાજની અંધશ્રદ્ધાઓ, સમાજની શિક્ષણ માટેની સંદેશ મળે એવા અનેક નાટ્ય કલાકારો આ સમાજને એક પોતાની કલા દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. મારો પણ એક નંબર પ્રયાસ છે કે હું એક કવિ છું, કવિતા દ્વારા મારો વિચાર, મારો સંદેશ રજૂ કરું છું. નાટ્ય દ્વારા પણ મેં આ રજૂ કર્યું છે. અને આજના કલાકારોને, આજના ઉગતા કલાકારોને આપનો સંદેશ શું કરવું જોઈએ ભીખુભાઈ? અને આજના કલાકારોને મારે એ જ કહેવું છે કે કલાકાર થવું હશે તો મહેનત કરવી જ પડશે. મહેનત કરીશું
તો જ સારા ફળ મળશે. અને એના માટે નાટ્ય શિબિરો કરવી પડશે. નાટ્ય શિબિરોમાં જઈ અને શીખવું પડશે. સારા નાટ્યકારો પાસે, દિગ્દર્શન કરતા હોય એમની પાસે શીખવું પડશે. તો જ આપણે સારા કલાકાર થઈ શકીશું. દર્શક મિત્રો, સમય થવા આવ્યો છે. ભીખુભાઈ કવિ સાથે બેસીએ તો કલાકોના કલાકો જાય. એમની પાસે એટલી બધી કલા છે. એક પાત્રે અભિનયની સાથે સાથે કવિતાનો વારસો છે. મીર સમાજની લગ્ન ગીતોથી લઈને મરસિયા સુધીની સફર, અને એમણે આખી વાત કરી કે કઈ રીતે મારા સમાજને મારે કઈ રીતે મને સર્જક છે એ પરમાત્માનું એક એવું એન્ટેના છે જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતો હોય છે. ભીખુ કવિ પણ એક એમાંના જ એક જીવ છે. ફેલોશિપમાં પણ સાંસ્કૃતિક વારસો ઓસમાણ મીરથી લઈને ફરીદાબેન, આરીફ મીર, આ બધા જ કલાકારો એમના મીર સંપ્રદાયમાં મીર જ્ઞાતિમાં થયા છે, અને એ પણ એક ઉજ્જવળ વારસો છે. દર્શક મિત્રો, ભીખુભાઈનો સ્ટુડિયોમાં આવવા માટે GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ. આભાર સાહેબ. આભાર શૈલેષભાઈ, આભાર. અને GTPLનો પણ ખૂબ ખૂબ આભારી છે.